નમસ્કાર દોસ્તો, આપણે ઘણા સમયથી વિડીયો હમણાંથી બનાવ્યો નથી. આજે નવો વિડીયો બનાવશું. ચૂંટણી કાર્ડ કઈ રીતે ડાઉનલોડ કરવું એનો આપણે વિડીયો બનાવશું. તમારા મોબાઈલના બ્રાઉઝરની અંદર આ વેબસાઇટ લખી દેવાની છે, voter.eci.gov.in ની વેબસાઇટ તમારા મોબાઈલના બ્રાઉઝરમાં લખવાની છે. આપણે ડિસ્ક્રિપ્શનમાં પણ આપી દઈશું. અહીંયા આપણે તમારે એક એકાઉન્ટ બનાવવાનું રહેશે. જો એકાઉન્ટ બનાવવાનું હોય તો લોગિન કરવાનું રહેશે. આપણે પહેલાં એકાઉન્ટનું બતાવી દઈએ છીએ. આપણે બનાવેલું જ છે પણ તો પણ બતાવી દઈએ છીએ. સાઇન ઇન ઉપર ક્લિક કરવાનું છે. અહીંયા તમારો મોબાઈલ નંબર લખવાનો છે. એ તમારું ઈમેલ એડ્રેસ લખવાનું છે. જો લખવું હોય તો લખવાનું, નકર કોઈ જરૂર નથી એની. નીચે આવવાનું છે. અહીંયા જે કેપ્ચર છે એ નાખવાનું છે અને કન્ટિન્યુ ઉપર ક્લિક કરવાનું રહેશે. અને એ કર્યા પછી એક ઓટીપી આવશે તમારા મોબાઈલની અંદર. એ ઓટીપી નાખીને તમારું એક પાસવર્ડ બનાવવાનો રહેશે. એ પાસવર્ડ બનાવ્યા પછી તમારું એકાઉન્ટ અહીંયા બની જશે. આપણે ઓલરેડી બનાવેલું છે એટલે આપણે લોગિન કરીશું. લોગિન કરવા માટે અહીંયા તમારો મોબાઈલ નંબર અને પાસવર્ડ અને અહીંયા નીચે કેપ્ચર નાખીને રિક્વેસ્ટ ઓટીપી પર ક્લિક કરવાનું છે. અહીંયા એટલે આ રીતનું આપણે બની જશે. આપણે લોગિન કરીને આગળ વધીએ છીએ. લોગિન થયા પછી એ તમારું નામ બતાવશે. નામ તમારું એ બતાવી દેશે. નીચે આવીશું આપણે. અહીંયા અલગ અલગ જાતના ફોર્મ આપેલા છે સાઈડમાં. અહીંયા એ આપણે બીજા કોઈ નવા વિડીયોમાં ચેક કરીશું. હવે આપણે ચૂંટણી કાર્ડ ડાઉનલોડ કરવા માટે તમારે ચૂંટણી કાર્ડનો નંબર જોઈશે. અહીંયાની પર ક્લિક કરવાનું રહેશે. આપણે જો તમારા જોડે ચૂંટણી કાર્ડનો નંબર હોય તો એ ચૂંટણી કાર્ડનો નંબર નાખવાનો રહેશે. અહીં તમારું સ્ટેટ એટલે રાજ્ય સિલેક્ટ કરવાનું રહેશે અને સર્ચ ઉપર ક્લિક કરવાનું રહેશે. અહીંયા જો તમારી જોડે ચૂંટણી કાર્ડનો નંબર ના હોય તો અહીંયા ફોર્મનો રેફરન્સ નંબર હશે, તમારા મોબાઈલની અંદર આવેલો હશે ઓટીપીથી. જો તમે તમારા મામલતદારમાંથી કઢાવ્યું હશે તો પણ તમે અહીંયાથી ચૂંટણી કાર્ડ ડાઉનલોડ કરી શકો છો. આપણી જોડે ચૂંટણી કાર્ડ નંબર છે જે અહીંયા નાખીને અને સર્ચ ઉપર ક્લિક કરીએ છીએ. આપણે ચૂંટણી કાર્ડ નંબર નાખી દીધું છે. અહીંયા સર્ચ ઉપર ઓકે આપીશું. સર્ચ ઉપર આપ્યા પછી અહીંયા આપણું નામ, અહીં ચૂંટણી કાર્ડ નંબર બતાવશે, અહીંયા આપણું નામ બતાવશે, અહીંયા આપણું પિતાનું નામ બતાવશે, તમારું સ્ટેટ બતાવશે, અહીં તમારો મોબાઈલ નંબર બતાવશે. જો ચૂંટણી કાર્ડમાં મોબાઈલ નંબર હશે તો જ તમારું ચૂંટણી કાર્ડ ડાઉનલોડ થશે, નકર નહીં થાય. આ વાતનું ધ્યાન રાખવું. જો તમારા ચૂંટણી કાર્ડમાં મોબાઈલ નંબર નાખવાનો વિડીયો જોતો હોય તો મને કોમેન્ટ કરજો. અહીં નીચે આવીશું. આપણે સેન્ડ ઓટીપી પર ક્લિક કરીશું એટલે તમારા મોબાઈલમાં ઓટીપી આવશે. એ ઓટીપી અહીંયા નાખવાનો રહેશે. નાખીને એ વેરીફાઈ પર ક્લિક કરવાનું રહેશે. ઓટીપી આવી ગયો છે. અહીં આપણે વેરીફાઈ પર ક્લિક કરીશું.
ડાઉનલોડ ઈ પિક ઉપર ક્લિક કરીશું. આપણું ચૂંટણી કાર્ડ ડાઉનલોડ થઈ ગયું છે. આ રીતે તમે તમારું ચૂંટણી કાર્ડ જાતે જ ડાઉનલોડ કરી શકો છો. ધન્યવાદ. અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો અને શેર કરો. આવા જ નવા વિડીયો આવતા રહે છે.